જય ગુરુદેવ। આજે અમે આ પગવાળા સંઘમાં 351મો અમૃત મહોત્સવ નિમિત્તે આપણે પ્રેરણાબેન હિરાણા જઈ નીકળ્યા। આપણે વડોદરા મુકામથી ગઈકાલે રાત્રે અમે જે સંઘ પગવાળા નીકળ્યો છે અને એ આજે આણંદ ખાતે રાત્રે મુકામે રહેશે અને દરિયાદ વાયા કરી અને અમને પ્રેરણાબેન પહોંચશું। અમારે આ વખતે અમારા અહોભાગ્ય કે ખૂબ મોટી સંખ્યામાં હર સાલ કરતાં આજ વખતે ડબલ સંખ્યા છે। એમાં અમારા જો તમે આ નાના બાળકો જે 10મા અને 12માની પરીક્ષા આપી અને અમારી સાથે આ સંઘમાં પગવાળા ચાલી રહ્યા છે, કોઈને ક્યાંય કોઈ નખમાં પણ રોગ નથી ને નિર્વિઘ્ને બધા જઈ રહ્યા છે। તો સદગુરુ હસ્તેજી મહારાજની અસીમ કૃપા અમારા ઉપર વરસતી રહે અને આ સંઘને નિર્વિઘ્ને અમને ત્યાં પહોંચાડે કિરાણા એવી અમને સદગુરુ પાસે પ્રાર્થના કરી અને આજે નીકળ્યા છીએ। અમારા સંઘમાં બધા હળીમળી અને એક સાથે અમે આ સંઘ જઈ રહ્યો હોય તો એમાં ગુરુદેવની કૃપા કાયમ માટે વરસતી રહે એવી જ। અને અમારી સાથે સેવાવાળા લગભગ 25 જણા સેવાવાળા છે। અમારી ખૂબ સરસ સેવા કરેલા અને કરતા રહે અને એને પણ સદગુરુદેવને અમે વિનંતી કરી કે એમના પણ શરીર સ્વસ્થ અને નિરોગી રાખે અને નિર્વિઘ્ને અમારી સાથે બધા ચાલતા આવેલા ચાલતા જઈ એવી રીતે અમે આ સંઘ અમારો પહોંચે અને ત્યાં અમૃત મહોત્સવના અમારા 31 તારીખે ત્યાં અમારા જગતગુરુ સતપંથાચાર્ય જ્ઞાનેશ્વર દેવાચાર્ય મહારાજ આ અમારા સૌના જ્યાંથી આજે દેશ વિદેશથી બધા આવતા હોય એ સર્વનું સામયું કરશે અને એ પ્રોગ્રામનો ખૂબ સરસ રીતે પ્રોગ્રામ પાર ઉતરે એવી પ્રભુ પાસે પ્રાર્થના। જય ગુરુદેવ। અમારી સાથે આ ખૂબ સરસ આપણે આ રથ બતાવો આગળ આ એક રથનો મહિમા જેમ સદગુરુદેવ 24 મુલકમાં ફર્યા હતા અને ફરતા ફરતા જે કુટસ ધામે નાયક આકાને ત્યાં આવ્યા અને એને જે એમને ગુરુબોધ આપ્યો એ અમે આ જે એમનું આ રથનું એમ કહેવાય અને શું કહેવાય દિશાને પણ આ રથની લઈને ફર્યા હતા અને એને આજે આપણે આ યાદગીરી માટે આપણે અમારો આ રથ બનાવ્યો હોય બે બળદ સાથે આજે અમે આ રથ બનાવીને અમે નીકળ્યા તો બસ સાથી તરીકે સુભાષભાઈ છે અત્યારે સદગુરુ મહારાજની કૃપાથી રીતે જાય છે। ન્યૂઝમાં આવશે એટલે જય ગુરુદેવ જય ગુરુદેવ। મુખી મહારાજ તમે આ વિશે શું કહેવા માંગો છો? અમે દર વર્ષે પરંપરાગત જે આપણે પ્રેરણાપીઠ ખાતે જે અમૃત મહોત્સવ થાય છે તો આમાં આ મહત્વનું છે કે 551મો આ અમૃત મહોત્સવ મનાવી રહ્યા છે। તો આપણે આખા ગુજરાતમાંથી દેશ વિદેશમાંથી બધા પદયાત્રીઓ અહીંયા આવી રહ્યા છે, દર્શનાર્થ માટે આવી રહ્યા છે। 15 દિવસ 20 દિવસથી કચ્છમાંથી નાસિક પૂના અને બીજે ગુજરાત આખામાંથી બધા પદયાત્રીઓ આવી રહ્યા છે, આ અવસર મનાવી રહ્યા છે। તો આપણે ત્યાં પ્રેરણાપીઠ ખાતે મોટી સંખ્યામાં આ વર્ષે બધી સંખ્યા